અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે. રાહુલભાઈએ જે ચેલેન્જ આવ્યો હતો તે અમારા ગામના બધા નવા યુટ્યુબર તેમનો અહીંયા ભેગા થયા છે. તો અમે રાહુલભાઈને આપું. તો નમસ્કાર મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અભી મજા આયેગા ના ભીડો. આપણે થોડાક 2-3 દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો હતો. એમાં આપણને એક ચેલેન્જ મળી હતી કે તમારા ગામના યુટ્યુબર હોય બધા યુટ્યુબરને ભેગા કરો. અને આજના વ્લોગનો ઇન્ટ્રો તો કર્યું છે અમારા નૈનેશભાઈ, જે અમારા ગામના નાના યુટ્યુબર છે. અને એમની પાછળ છે અમારા બીજાભાઈ, એ પણ નાના યુટ્યુબર છે. આ બાજુ છે અમારા નિમેશભાઈ. અમારા બીજા આ બધા યુટ્યુબર અમે ભેગા થયા છીએ. અને આજે અમે અમારા બધા યુટ્યુબર ગામના ભેગા થયા અને તમને બતાવશું કે યુટ્યુબનો પાવર શું હોય અને યુટ્યુબમાંથી તમને કેટલા પૈસા મળી શકે અને માણસો તમને કઈ રીતે ઓળખે. પણ એક વસ્તુ છે કે આમાં તમારે મહેનત જોરદાર કરવી પડશે ભાઈ. અમારા ગામના બધા યુટ્યુબર જે નાના મોટા છે બધા આજકાલના નહીં, ઘણા ટાઈમથી મહેનત કરે અને બધાને થોડા ઘણા અમુકને પેમેન્ટ આવવાનું છે. અને મારે પેમેન્ટ આવ્યું નથી હજી, કારણ કે મારા હજી એટલા બધા સબસ્ક્રાઈબરે નથી, હજુ વોચ ટાઈમે પૂરો નથી થયો. અને શું કહેવાય, એટલે હજુ આપણે ચાલુ જ કર્યું છે, 2 મહિના થયા છે, હજુ ટાઈમ થયો નથી. તો સારું, હાલો હું તમને વારાફરતી અમારા ગામના જેટલા યુટ્યુબર છે એ બધાને મળાવું, એ બધાની ચેનલ બતાવું અને જેને પેમેન્ટ આવ્યું એ પણ બતાવીશ, જેથી તમને ખબર પડે કે ના ભાઈ આપણે પણ યુટ્યુબમાં વિડીયો બનાવવા પડે. પણ એક વાત છે કે તમને ઘરેથી સપોર્ટ હોય ને પૂરેપૂરો તો વિડીયો બનાવજો, તો જ તમને મજા આવશે. બાકી ઘરેથી સપોર્ટ નહીં હોય ને તો વિડીયો બનાવવાની તમને મજા આવશે નહીં. સારું, હાલો મળીએ અમને તમને થોડી વાર એનું. અને આપણે વિડીયો હવે ચાલુ કરવી છે. અમારા ગામના યુટ્યુબર આ બધા જો વારાફરતી તમને બતાવીશ, બધાનો ઇન્ટ્રો આપીશ અને બધાને સબસ્ક્રાઈબર કેટલા છે અને કોની ઇન્કમ આવે છે અને કેવા વિડીયો બનાવી બધાની માહિતી તમને વારાફરતી આપું. અને સૌથી પહેલાં તો તમને મારી માહિતી આપું. મારું નામ છે રાહુલ અને હું શું કહેવાય લગભગ 1.5-2 મહિનાથી વિડીયો બનાવવાના મેં ચાલુ કર્યા યુટ્યુબમાં. પહેલાં હું ફાર્મિંગના વિડીયો બનાવતા, મતલબ કે ખેતીના વિડીયો બનાવતા હતા, ફેમિલી બનાવવું, ખેતીના બનાવવું. અને હવે આપણે નવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, જે છે આપણા ચેલેન્જિંગ વિડીયો. ચેલેન્જિંગ વિડીયોમાં જો કે આમ થોડાક વ્યૂ અને સબસ્ક્રાઈબર વધારે આવે, એટલે હવે આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે. અને 2 વિડીયો તો મેં કદાચ બનાવી નાખ્યા અને આ અમારો 3જો વિડીયો છે. અને આ વિડીયો આપણે અમારા એક ભાઈ તરફથી કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે તમારા ગામના યુટ્યુબરને ભેગા કરો અને એમની સાથે વિડીયો બનાવો. તો હવે આપણે બધા અમારા ગામના જે થોડાક યુટ્યુબર અમને ભેગા થયા છે એટલા, અને બીજા છે પણ એ બધા વિડીયોમાં આવે ના પાડી, બધાને શરમ બહુ આવે. ઘણા બધા યુટ્યુબર તો ગામમાં પણ ઓલા કહેવાય ને વિડીયોમાં આવે શરમ આવે ભાઈ, બોલવામાં બધાને થોડી શરમ આવે. નહીં કંઈક એમાં વાયરલ થઈ જઈશું ને અમારા ઘરે છોડીઓના માગા આવી જશે, તો આવી રીતે. તો સારું, હાલો વારાફરતી હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું કે અમારા ગામના કોણ છે અને કેવા માણસો વિડીયો બનાવે. પહેલાં તો અમારા ગામના આ યુટ્યુબર, બોલો તમારું નામ. નૈનેશ. એ ભાઈનું નામ છે નૈનેશભાઈ છે અને યુટ્યુબમાં વિડીયો બનાવે છે. અને એ કેના વિડીયો બનાવે? ટોયના બનાવે છે. એ ભાઈ ટોયના વિડીયો બનાવે અને એમના સબસ્ક્રાઈબર તમને બતાવું. જોઈ લો, એનજી ટોય કરીને ચેનલ છે અને કંઈક 7.37 કે મતલબ કે 7,500 જેવા એમના સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને મારે જો 700 સબસ્ક્રાઈબર નથી આ છે. એટલે થોડોક યુટ્યુબનો પાવર તો હે ભાઈ. આમાં એવું છે કે હાલે તમારું હાલે, પણ થોડીક રાહ જોવી પડે ભાઈ. તમે આમાં મૂકી દો વચ્ચે પછી એમનું હાલે. તમારે થોડુંક વારાફરતી ચાલુ રાખવું પડે. અને એમને ઇન્કમ પણ આવી જાય છે. થોડાક ટાઈમ પહેલાં એમનું પહેલું પેમેન્ટ આવી ગયું. તો હવે તમને એમની પાસે લઈ જાઓ, અમને એને પૂછું કે ભાઈ તમારે કેટલું પેમેન્ટ આવ્યું. તો નૈનેશભાઈ તમારે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું? હા. કેટલું પેમેન્ટ આવ્યું? વિચાર કરો, રૂપિયા એટલે આટલી ઉંમર ઘણું બધું પેમેન્ટ કહેવાય. અને મારે તો હજી નથી આવ્યું, મારે ઘણી વાર લાગશે, કારણ કે હું બનાવું છું ફેમિલી વ્લોગને એવો બનાવું, એમાં ફેસ વેલ્યુ વધારે બને અને થોડીક વાર લાગે. આ વિડીયો બધા વાયરલ થાય તો વાર લાગે. અને ટોયસના અને એવા વિડીયો, રમકડાના વિડીયો હોય ને એ જલ્દી વાયરલ થાય. અને તમે કંઈ કહેવા માંગશો કે માણસો વિડીયો બનાવે કે ન બનાવે? આમાં ઘણું બધું આપણને પ્રોફિટ થાય, એટલે થોડું પહેલાં ભોગ દો એટલે આમાં પ્રોફિટ થાય. એટલે મહેનત થોડી કર્યા રાખવાની. વર્ષ 2 વર્ષ જેટલું તમે આમ મહેનત કરો એટલે તમને પ્રોફિટ મળે. તો ભાઈ નૈનેશભાઈનું કેવું એવું હોય કે મહેનત કરવી પડે ભાઈ. જો ગમે ફિલ્ડમાં ઉતરો, મહેનત તો તમારે ખાસ કરવી પડશે. એમને કોઈ પણ તમારો વિડીયો વાયરલ નહીં થાય એના માટે તમારે ઘણી બધી મહેનત કરવી પડશે. મારી એની પહેલાં 2 વર્ષ પહેલાં યુટ્યુબ ચેનલ હતી, એમાં હું વિડીયો બનાવતો હતો અને એ ચેનલમાં મારે વ્યૂ ઘણા આવતા હતા. મારો 4-5મો વિડીયો કંઈક 8,500 વ્યૂ પહોંચી ગયું હતું. પણ પછી મેં પોલીસ ભરતીની તૈયારી ચાલુ કરીને એટલે પછી મેં એમાં કહેવાય કે મૂકી દીધું. અને પછી એ ચેનલ આપણે 2 વર્ષ થઈ ગયા એટલે બંધ કરવી પડે. હવે આપણે નવી ચેનલ બનાવી છે અને આમાં આપણે વ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે. હવે આપણે તમને અમારા ગામના બીજા યુટ્યુબર સાથે મળાવું. હા ભાઈ, અમારા ગામના બીજા યુટ્યુબર. તમારું નામ? જય.
એ ભાઈ એમનું નામ છે જયભાઈ. અહીંયા તમને એમના આમ સબસ્ક્રાઈબર બતાવું, જોઈ લો 1.44 કે. અને સૌથી અમારા ગામના સૌથી નાનામાં નાના યુટ્યુબર કહેવાય ને તો આઈડિયા જયભાઈ હે. અને અત્યારથી એમને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું હે. ઘરેથી પણ એમને સપોર્ટ છે અને પૂરેપૂરો શું કહે વ્લોગ બનાવવાને એમને ચાલુ કર્યા. વ્લોગ એટલે કે રમકડાના ટોયના વિડીયો બનાવે. અમારા ગામના લગભગ વધારે ભાગના જે બધા યુટ્યુબર છે ને એ ટોયના વિડીયો બનાવે. હું એક જ ઊંધા રસ્તે હાલ્યો હું, પણ શી ખબર મારું મન હું હુજી ગયું. મેં કીધું મારે ટોયના વિડીયો નહીં બનાવવા, આપણે ફેમિલી વ્લોગને ચેલેન્જિંગ વ્લોગને એવા બનાવવાના ચાલુ કર્યા છે. હવે મને લાગે કે આપણું થોડાક ટાઈમમાં હાલશે ખરું હળવળ. આપણે 0થી ચાલુ કર્યું હતું, અત્યારે લગભગ 300 આજુબાજુ સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. અને આમાંથી પણ આપણું ધીરે ધીરે હાલશે. તો જયભાઈ તમારું કંઈ બીજું કેવું ખરું કે વિડીયો બનાવાય કે ન બનાવાય? વિડીયો બનાવાય. હા, તો જયભાઈ એમ કહે કે વિડીયો બનાવાય અને હાલે ભાઈ થોડાક ટાઈમ ધીરે ધીરે આમાં ભોગ દેવો પડશે, ખૂબ ખૂબ ભોગ દેવો પડે. આ લોકો કહેવાય ને તેમ પોલીસ ભરતીની કદાચ તૈયારી કરતા હોય ને તો એમાંય વાર લાગે. કદાચ એમાં વારો આવે ન આવે એનું તો કંઈ નક્કી ન કહેવાય, પણ આ વસ્તુ એવી છે ને કે આમાં તમારે લગભગ થોડોક ટાઈમ ભોગ દો એટલે તમારે ઇન્કમ આવવાનું ચાલુ થઈ જાય. પણ હવે તમારા ઘરના તમને સપોર્ટ કરે ને તો મજા આવે. અને એમાં એવું છે કે તમે એકવાર ઘરે પેમેન્ટ દેખાડતો ને કે ભાઈ આટલું પેમેન્ટ આવતું ચાલુ થઈ ગયું છે, પછી તમને ઘરેથી ફૂલ એટલે ફૂલ સપોર્ટ મળશે. હવે તમને અમારા ગામના બીજા યુટ્યુબર સાથે મળાવું. શું નામ તમારું? સંજય. સંજયભાઈ. અમારા ગામના એમ કહેવાય ને સૌથી મોટા યુટ્યુબર તો સંજયભાઈ. એમના તમને ચેનલના સબસ્ક્રાઈબર બતાવું. જો 46,000. ઓહો હો 46,000. તમે સમજો હો ને 46,000 એટલે આ બહુ મોટી વાત કહેવાય. આપણે તો 46 સબસ્ક્રાઈબર કરવામાં લગભગ મહિનો થઈ ગયો હતો ને એ 46,000 સબસ્ક્રાઈબર લઈને બેઠા. અને સૌથી વધારે અમારા ગામમાં જે હાલતું હોય ને તો એ ભાઈનું ચેનલનું હાલે છે. બહુ વ્યૂ આવે ને બહુ પૈસા છાપે, પણ ઓલું કહેવાય ને એમના પણ બહુ મહેનત કરી, બહુ એટલે બહુ અતિશય મહેનત કરી. તો સંજયભાઈ તમે કંઈ બીજું કહેવા માગશો ખરો કે આપણા ગામના બીજા કોઈને કદાચ વિડીયો બનાવવો હોય, કદાચ કોઈ બીજાને વિડીયો બનાવે તો બનાવાય કે ન બનાવાય? બનાવાય. અને આમાં તો મારે પેલું વિચાર કરો મિત્રો, આપણે તો 50 રૂપિયા નથી થયા. આવું હે એટલે ભોગ દેવો પડશે ભાઈ. જો 100% મહેનત કરવી પડશે. મહેનત કર્યા વગર કોઈ પણ ફિલ્ડમાં તમે જઈશો ને તો કોઈ પણ તમારું કાંઈ પણ કામકાજ હાલશે નહીં. યુટ્યુબ મહેનત માગે, ફૂલ મહેનત માગે. અને કહેવાય ને ઘરના તમને કહે ને ભાઈ કે શું હવે તમારું આમાં થશે, તમારું આમાં આગળ ફ્યુચર હે કે નહીં, તો ભાઈ આમાં બહુ એક જમાનો જશે, થોડોક ટાઈમ જશે એટલે સોશિયલ મીડિયાનું ફ્યુચર હે ને આમ બહુ ઊંચા લેવલ સુધી વહી જશે. એમ કોઈ આવું વિચાર્યું પણ ન હોય એવો જમાનો આમ સોશિયલ મીડિયાનો આવશે. એટલે હું તો કહું તમે હજી ચાલુ ન કર્યું હોય ને તો હજી કહું હજી વિડીયો બનાવવાનો ચાલુ કરી દો. મહેનત લાગશે. હા ભાઈ થોડીક મહેનત તો તમારે કરવી પડશે. હવે તમને એક અમારા ગામના બીજા યુટ્યુબર સાથે મળાવું. આ રહ્યા અમારા ગામના અમારો ભાઈબંધ છે. આ બધા જો કે અમારા ભાઈબંધ છે. આ રહ્યા આ અમારા ભાઈબંધ નિમેશભાઈ. એમનો નિમેશભાઈ બોલો તમારી ચેનલમાં કેટલા તમારા સબસ્ક્રાઇબર છે? અત્યારે તો રનિંગ આમ ચાલુ જ રહે. આપણે દરરોજના કેટલા 5-10 ક્યારેક તો 1000 આવતા રહે સબસ્ક્રાઈબર. 1000 રોજ વિચાર કરો, રોજના 1000 સબસ્ક્રાઈબર વધે એટલે ક્યાં છે પહોંચશે. અને એમને ચેનલ કરીને ચાલુ કરીને કેટલો ટાઈમ થયો દિનેશભાઈ? આપણે કેટલા 3-4 મહિના જેવું થયું. 3-4 મહિનામાં ભાઈ એમને તમારા સબસ્ક્રાઈબર બતાવો હાલો અમારા બધા. સબસ્ક્રાઈબર હજી તો નાના અમદા છે, હજી તો વાર લાગશે. 24,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ભાઈ. અને આ પેમેન્ટ પણ આવી ગયું. આપણે એમને પૂછ્યું કે તમારે પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું. નહીં ના નિમેશભાઈ તમારે પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું? આપણે પેમેન્ટ તો રીતનું કહી ન શકું, પણ એક સ્પ્લેન્ડર ગાડી આવી જાય એટલું આવ્યું હતું. સ્પ્લેન્ડર ગાડી આવી જાય. વિચાર કરો. હવે આમાં એવું હોય યુટ્યુબની કદાચ એવી પોલિસી આવે કે તમે તમારી જે ઇન્કમ હોય ને રિવીલ ન કરી શકો. અને આમાં એવું છે કે તમે કંઈ ન પણ તમે સમજી જાઓ કે એક સ્પ્લેન્ડર ગાડી આવી જાય. અને એ ઝાઝા કંઈ એના બધા વિડીયોનું પેમેન્ટ નથી, ખાલી એક જ વિડીયો એમનો આવેલો છે અને લગભગ કહે ને મિલિયનમાં એમના વ્યૂ વહી ગયા. ખાલી એક જ વિડીયોનું પેમેન્ટ એમનું એટલું બધું આવી ગયું છે. તો નિમેશભાઈ તમે કંઈ આમ બીજું કહેવા માંગો કે આ વિડીયો ગામના આપણા ગામના કોઈને બનાવવા હોય તો બનાવે, કદાચ કોઈ બીજાને વિડીયો બનાવવા હોય તો બનાવાય કે ન બનાવાય? બનાવાય તો ખરી જ તેને, પણ થોડુંક રહ્યું ને આમ ધ્યાન રાખવું પડે. કારણ કે આપણે અમુક રહ્યા ને આપણા આજુબાજુવાળા જ હોય, જેના લીધે રહ્યું ને આપણને મોટિવેશન મળે. સાચું નિમેશભાઈની વાતથી હું સહમત છું. આમાં એવું થાય કે તમે વિડીયો બનાવવાનું ચાલુ કરો ને એટલે સૌથી પહેલાં તો તમારા ઘરના સપોર્ટ કરતા હોય ને તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. બાકી પાડોશી રહ્યા ને પાડોશી એ તો એટલી બળતરા કરશે ને કે આનો છોકરો આવા વિડીયો બનાવે, આનો છોકરો રમકડાના વિડીયો બનાવે. પણ વિડીયો બનાવવામાં ભાઈ તમે બનાવો એકવાર ટ્રાય કરો. ખાલી તમારી આમ કે ને એમ હાથમાં ફોન લેજો અને મારી જોડે હું વ્લોગ ઉતારું ને ઉતારજો, ટ્રાય મારજો, તમને ખબર પડી જશે વ્લોગ ઉતારવું હેલો હેક નહીં ભાઈ. બોલી નહીં શકો. હું તો ક્યારનો જો કે મને તો આમ પહેલેથી મારા મનમાં એટલા બધા વિચાર હાલતા એટલે મને બોલવામાં કોઈ પણ જાતની કાંઈ પણ શરમ આવતી નથી. અને મને હવે બીજા કોઈનો ફેમિલીનો પૂરો સપોર્ટ છે, પણ મને એવા બીજા કોઈની મને કાંઈ પડી નથી.
અને તો એમાં એવું છે કે મારે વિડીયો નહોતા બનાવવા, પણ મેં બધાના યુટ્યુબમાં વિડીયો જોયા, બધાને હા મોટા મોટા ક્રિએટરો બધા છે ને એમની ઇન્કમ તમે જોવો ને અત્યારે એ બધા ફોર્ચ્યુનર ને થાર ને BMW ને એવું લઈને ફરે. આપણે એટલું બધું તો અત્યારે નથી વિચાર્યું કે BMW લઈશું, પણ હા સમય આવશે તો ગાડી લઈશું ને બંગલાએ બનાવશું ને બધું કરશું. પણ ઓલું કહેવાય ને ધીરજના ફળ મીઠા. આ ભાઈ વસ્તુ એવી છે, તમારી ધીરજ છે બહુ 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 મહેનત માગશે, તમારે ધીરજ રાખવી પડશે. અને આમાં બળતરા તમારી એટલી કરશે ને કદાચ તમારા એક પહેલું પેમેન્ટ આવે ને પછી જે તમારા ગામના છે ને તમારા પાડોશી જે બળતરા કરશે ને, એટલે આમાં થશે એવું કે તમારા હગાવાલા હોય ને હગાવાલા એમને શરમ આવશે કે ઓલો છોકરો એ આવા વિડીયો બનાવે, આનો છોકરો આવા વિડીયો, તમને બોલાવતા બંધ થઈ જશે. આમાં મળશે ને તો તમારાથી મોઢાઈ ફેરવી લેશે. પણ તમારે જો આમ કહેવાય ને સક્સેસ થવું હોય ને, એક લાઇનમાં જવું હોય ને, પૈસા કમાવા હોય ને, ખૂબ જીવનમાં પ્રગતિ કરવી હોય ને, તો ભાઈ અત્યારથી યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દો. સોશિયલ મીડિયાનો જમાનો આવવાનો હે ને એવો આવશે ને કે તમે આમ વિચાર્યું નહીં હોય કદી. માણસો આમ ઘરે ઘરે વ્લોગર જોવા મળશે. હજુ એટલી બધી કોમ્પિટિશન અત્યારે છે નહીં. બધાને પબ્લિકમાં વિડીયો બનાવવામાં બહુ એટલે બહુ શરમ આવે છે. અને આવા રમકડાના વિડીયો બનાવે ને તો એમ થાય કે આમ કદાચ હું વિડીયો બનાવું તો એમ કે તું એટલે આવડો મોટો હું તું રમકડાના વિડીયો બનાવીશ, તને શરમ ના આવતી? તો ગામના તારી વાતું કરશે, તને કોઈ તાર ઘેર કોઈ માગું લઈને આવે, એટલે પણ માગું ન લઈને મારા ઘેરે નહીં આવે. મને કંઈ મને ઓલું થાય છે. પણ એટલે મેં એવું મનમાં છે ને એમ હું કોઈ વિશે કંઈ વિચારતો નથી. કોઈ આપણું સારું એમને સારું વિચારે ખરાબ વિચારે એને મને કોઈ ફેર પડતો નથી. ભલે મારું ખરાબ વિચારે, પણ મેં મારી મહેનત ચાલુ કરી દીધી છે. અને હું તમને પણ કહું કે ભાઈ તમે પણ અત્યારથી વિડીયો બનાવવાના ચાલુ કરો. વાયરલ થઈ છે, મહેનત કરવી પડશે, ફૂલ મહેનત કરવી પડશે. 1 વરા 2 વરા ભોગ આપવો પડશે, કાયદેસર ભોગ આપવો પડશે. અમારા ગામના બધા યુટ્યુબર તમને દેખાય એ બધાએ ભોગ આપેલો ભાઈ. અમુકે 1 વરા 2 વરા 2 વરા 3 વરાનો ભોગ આપેલો. પછી એમને જે પેમેન્ટ આવે ને પછી એમાં ઘરમાં છે અને પરિવારમાં જે ખુશી જે મળે છે ને એની વાત અલગ. પછી ઓલું કહેવાય ને અત્યારે તમારી વેલ્યુ કોઈ નહીં કરે. તમે અત્યારે 0 સબસ્ક્રાઈબર હશે, તમારું હાલતું નહીં, પણ એકવાર તમારું પન્નું માર્કેટમાં હાલી ગયું ને પૈસા આવતા ચાલુ થયા ને પછી તેમ કહે છે તે આવું ક્યાંથી કર્યું હતું, તો અમને શીખવાય ને અમારે એવું કરવું છે. તો ભાઈ એની હટું અમે તમારા બધાના મેણા સાંભળ્યા છે અને મેણા એવા ઘા એ બધા ઉતાર્યા છે ને કે એની વાત ન પૂછો. તો આવું હે ભાઈ. એટલે હું તો કહું બનાવો, વિડીયો બનાવવાનું ચાલુ કરી દો અત્યારથી. અને હવે આપણે વ્લોગ બહુ લાંબો થઈ જાય છે. અને આપણી પાસે આજનું કન્ટેન્ટ એવું હતું કે મારે જવાનું હતું ચેલેન્જ વિડીયો શૂટ કરવા લીંબડી, પણ બધા ભાઈબંધ કામે હોય, કોઈ નવરા હોતા નથી, બધા ટાઈમ કાઢીને વિડીયો બનાવે. એમનું સાઈડમાં એમનું કામ હોય એ પણ કરે છે ને હારે વિડીયો બનાવવાના પણ બધાએ ચાલુ કર્યા છે. એટલે આવી રીતનું છે. સાઈડમાં તમારું કામ કરતા જાઓ અને આ સાઈડનું કામ કરતા જાઓ ને તો તમને મજા આવે યુટ્યુબમાં. તો ધીરે ધીરે ઇન્કમ ચાલુ થાય પછી તમારું બધું ધીરે ધીરે ચાલવા મળશે. તો આપણે આ વિડીયોનો હવે એન્ડ કરશું. અને કેવો લાગ્યો તમને આજનો મારો વિડીયો, મતલબ કે આપણો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. અને ચેનલ ઉપર નવા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હું આવા નવા વિડીયો બનાવતો રહીશ અને મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકતો રહીશ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.